ભાઈબંધો સાથે બિહેવિયર કેવું રહ્યું છે? કારણ કે મેં જોયું છે કે જ્યારે પણ કોઈ ક્રિકેટર બ્રેક થ્રુ થાય છે અને એ ફેમસ અને એકદમ પોપ્યુલર ઇન્ડિયન ક્રિકેટ ટીમ સાથે રમવા લાગે છે તો એમનો વ્યવહાર જે છે મિત્રો સાથે થોડોક અલગ થઈ જતો હોય છે. તો તમારો વ્યવહાર, તમારા જે નાનપણમાં તમે જે મિત્રો સાથે ભેગા થાય એ બધા મિત્રો હજુ છે તમારી સાથે અને એમના સાથે હવે વ્યવહાર કેવો છે? લકીલી સેમ જ વ્યવહાર છે, કોઈ ચેન્જ નહીં થયો. ખાલી એમના માઇન્ડમાં, આ જનરલ વાત છે, આઈ થિંક એમના માઇન્ડમાં ચેન્જ આવી જાય છે કે યુ નો કે યાર ઇન્ડિયા પ્લેયર છે, હવે મોટો થઈ ગયો, એનું બીજા લોકો જોડે ઉઠવા બેસવાનું છે. સો મારે એમને હું જ કહી દઉં સામેથી કે ભાઈ હું અત્યારે એ જ છું તારી માટે, તું હવે કોઈ ફોર્માલિટી ના કરીશ, આપણે જે ગાર બોલવાની તો બોલી લેજે મને. એટલે વધારે પડતી રિસ્પેક્ટની આદત નહીં તારી સામેથી મને. એટલે What a true friend યાર. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિમ. અને અત્યારે જે પ્રકારનું એમની બોડી લેંગ્વેજ છે, બિહેવિયર છે, એ જેન્યુઅલી ઇઝ લાઈક ધીસ. અને ગુજરાતી જ્યારે બોલે ત્યારે માણસ થોડોક રિલેક્સ થઈ જાય, પોતાના ઘરમાં બેઠેલા હોય ને એવું જ લાગે. લાવું કઈ ચા નાસ્તો પાણી કશું તમારા માટે કશું જોઈએ છે? ના ના, તમે આપી દીધું પાછળ. એટલે ચા જ આપેલી લાવું. હે